મારી મામાની છોકરી તેજલ. તો કેમ છો તેજલ બેન? મજામાં. મજામાં ને? તો શું કહેશો તમે? ચા બા પીને આવ્યા? મારી ચેનલમાં તમારા બધાનું દિલથી સ્વાગત છે. હું તમને મારા ઘરની એક દિવસની સામાન્ય ઝલક બતાવવા જઈ રહ્યો છું. મિત્રો, સવારમાં મારી શરૂઆત થાય છે ચાથી, અને ચા પીવાથી આપણે તાજગી મળે છે ભાઈ. હું અને કિંજુ ગુનાને નાસ્તો કરવા લઈને બેઠા છે, અને ગુનાને નાસ્તામાં છે રોટલી અને દૂધ. જે રોટલી અમે ચોરી કરી છે, ગુનાને ખાવામાં સરળ પડે એટલા માટે રોટલી ચોરી કરી, જેથી ગુનાઓ સરળતાથી કરી શકે. ગુનાને બેસાડી દીધો છે હિંચકામાં. હવે રિયુ વાસણને સાફ કરે. નાની છે પણ એને બધી જ બુદ્ધિ છે. વાસણ કેવા સરસ મજાના સાફ કરે. જગમાં પાણી ખૂટી ગયું છે તો અમે જગમાં પાણી ભરીશું. હવે સાથમાં કિંજલ છે. કિંજલ જગ લઈને આવી ગઈ અને મેં આ કારબામાંથી પાણી ભરીશું પીવા માટે. તો કિંજુએ હવે જમવાનું બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. તો જમવામાં શું બનાવવાનું? ચણાનું શાક. તો ચણાનું શાક બનવાનું છે, એટલા માટે ડુંગળી સમારાઈ છે. તો ચણાનું શાક ને બીજું મમ્મી રોટલી બનાવે છે અહીંયા ઘરમાં. જો મમ્મી રોટલી બનાવવા. હવે ખાલી અમારે શાક એકલું વગાડવાનું બાકી છે. શાક વગેરે રહી જાય એટલે પછી જમીશું. શું કહેવું મમ્મી? તો મમ્મી કઈ બોલતી છે નહીં. રોટલી બનાવવામાં પડી છે મમ્મી. અત્યારે ટાઈમ થયો છે બપોરના 12 વાગ્યા અને શાક બની ગયું અને રોટલી ચાલુમાં બને છે, અને મને થોડીક ભૂખ લાગી તો આપણે વાડકી લઈ લીધી. ચણાનું શાક ચાખીએ કેવું બન્યું. અને ચાલુમાં રોટલી તો બને જ છે. જો કિંજલ રોટલી ચાલુ બનાવવા છે અને મમ્મી શેકા છે. તો આપણે વાડકીમાં ચણાનું શાક લઈ લઈએ. મમ્મી શાક વાડકીમાં. પાણી પીવા માટે બોટલ લઈ લીધો છે. શાક અને રોટલી અહીંયા લાવી દીધી છે. જુઓ, હવે મેં તમને ચાખીને બતાવું કે કેવું બન્યું. બહુ સરસ મજાનું ચણાનું શાક બન્યું છે, અને મારું ફેવરેટ ચણાનું શાક છે. મેં થોડી ઘરની સફાઈ કરવા મળી છે. આ વારે છે બધું પડેલું. તમને કંઈ બતાવું, આ લીંબુ છે, અને લીંબુ પણ પાછું કેવું છે ખબર? બિયા વગરનું છે. અને મમ્મી લીંબુ હાલમાં કાપે છે. શું કરવા માટે ખબર તમને? અથાણું નાખવા માટે. અને આવા મોટા મોટા લીંબા તો ખાસા બધા છે. જુઓ કેટલા બધા તપેલી ભરીને છે. અને તમને પણ લીંબાનું અથાણું ભાવતું હોય તો કોમેન્ટ કરીને જણાવજો. મારી મમ્મી નાખા બહુ મસ્ત અથાણું નાખે છે. હું કેવું, લીંબુ સંતરા જેવું નીકળ્યું છે તો આપણે ચાખીએ કેવું લાગે. તો સેમ જ ગાઈસ, સંતરું જ છે આ. તો મસ્ત લાગે છે. મીઠું મીઠું. જુઓ બીજા પણ અમારી પાસે છે. આ રિયુ માટે અલગ મૂક્યા છે. રિયુ ખાઈ જ છે. જો, અને ગુનો જો ગુનો જમવા બેઠેલો છે. અને અમારા ગુનાભાઈની ધમાલ થોડીક વધારે છે. મસ્ત મસ્ત. જો ગુનાની ધમાલ જો. રિયુ અને ગુના માટે ચડ્ડો ટી શર્ટ લઈ લીધું છે. શું કેવું મમ્મી? અને આ કાકા પાસે લીધું છે. તો રિયુ ને ગુનો ખુશ થઈ ગયા છે કે અમારા માટે ચડ્ડો ટી શર્ટ લઈ લીધું છે. હું જઈ રહ્યો છું બેંકમાં. આપણે હાથમાં ચોપડી લઈ લીધી છે, અને વરસાદ ચાલુ થઈ ગયો છે પણ થોડુંક જરૂરી છે એટલે બેંકમાં જવું પડશે. આપણે આવી ગયા છે બેંકમાં, બેંક ઓફ બરોડામાં, નોરધામાં. જુઓ, તો અત્યારે અમારે ચાનો ટાઈમ થઈ ગયો છે. વાગ્યા છે 4 અને કિંજલ ચા મૂકા છે. જુઓ, કિંજલ ચા બનાવવા મળી છે. આમ તો ભાઈ જુઓ કેવી શરમાઈ છે. તો ચા મુકાય છે અમારે. જોવા ચા તૈયાર થઈ ગઈ છે અને અમે ચા પીવા બેસી ગયા. અમે તો ચા પીએ જ છે, પણ મારી મમ્મી છે ને એને ઉકાળો ભાવા પહેલેથી. મારા પપ્પા તો ચા પીવા, પણ આ મમ્મીને ઉકાળો ભાવા. કેમ કે મમ્મી નોને ને તને ઉકાળો પીવા. ચા તો પીતી જ નહીં, પણ દૂધ ખાય. બોલો, બનાવેલું દૂધ ખાય, ખીર ખાય. કેવું કહેવાય એને? ખીર ભાવા, ચા નહીં ભાવતી. તો ચા નહીં બને દૂધની માં એવું ફરક? દૂધ તો મેળવાનું આવે જ છે ને. નહીં આવતું? આવું ના ચાલે. બધું ચા નાખીએ ને કલર બદલાય. આવું ચાલે? તો મમ્મી દોતે નહીં કરતી.
છે મારી મામાની છોકરી તેજલ. તો કેમ છો તેજલ બેન? મજામાં. મજામાં ને? તો શું કહેશો તમે? ચા બા પીને આવ્યા? ચા પીને આયા. વાત કરા. ચા પીને નાસ્તો વાસ્તો કર્યો? નાસ્તો બાસ્તો કર્યો, પાપડી ખાધી. એવું છે. આજનો વ્લોગ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને તમને મારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો ના.